જે ખુરશી ઉપર કૃષિના દીકરાઓ બેહવા જોઈએ, ખેડૂતોના દીકરાઓ બેહવા જોઈએ, તેની જગ્યાએ વાણિયા વેપારી ગોઠવાઈ ગયા છે, ચોર બેસી ગયા છે, મોગલોના ભાણિયા બેસી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ અંગ્રેજોના વારસદારો હોય, સાવરકરના વારસદારો ગોઠવાઈ ગયા છે અને રાષ્ટ્રભક્તિની ખોટી પપુડી વગાડી રહ્યા છે, ટીપુડી. એટલે આ બધા ચોર છે, રાષ્ટ્રભક્તો નથી. રાષ્ટ્રભક્તોના નકાબ પહેરી અને રાષ્ટ્રભક્તિના નાટક કરી અને આ દેશને ગુમરાહ કરી રહ્યા છે. બુટલેગરો છે, દારૂડિયા છે, ખનીજ માફિયાઓ છે, ખનન માફિયાઓ છે, પેટ્રોકેમિકલ્સના માફિયાઓ છે, ડ્રગ્સ માફિયાઓ છે. આ બધા જ માફિયાઓ તમારે ક્યાંય ગોતવા નહીં પડે, સીધા કમલમમાં વહી જાઓ એટલે બે પાંચ બેઠા હશે. કે હું પણ એક સમયે ભાજપમાં હતો. હા, મેં પણ વિશ્વ હિન્દુ પરિષદનું કામ કર્યું છે, RSS માં શાખા ચલાવી છે. હા, ભારતીય જનતા પાર્ટીમાં RSS માં શાખા, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, પછી આટલી કડવાશ કેમ ભાજપ પ્રત્યે? પણ હું અસલ હિન્દુ છું, ડુપ્લિકેટ નથી. આ તો હિન્દુત્વની સરકાર કે છે, કે છે ખાલી. જો હિન્દુત્વની સરકાર હોય તો એવી રીતે જે ખેડૂતોની ડિમાન્ડ છે એ કોઈ નવી નથી. અમેરિકાના રૂલ્સ મુજબ માંગતા નથી, જાપાનના અમે કોન્સ્ટિટ્યુશનની ચર્ચા કરતા નથી, કે અમે કોઈ અફઘાનિસ્તાનના તાલિબાનો છીએ નહીં. અમે ભારતનું અવિભાજ્ય અંગ છીએ. આ દુનિયાને કણમાંથી મણ પેદા કરીને ધાન આપીએ છીએ. આ રાષ્ટ્રના નિર્માણમાં અમારી અહમ ભૂમિકા છે. ખેડૂતનો દીકરો છું ને, અને હું અહીંયા ગાંધીનગરમાં ઓલા ખચ્ચર ગધેડા ખારેકુની ઓગઠું કરે છે. ખચ્ચર ગધેડા કોને કહો છો? 182 જે મોકલા છે, સંવેદનશીલ સરકાર, મૃદુતા સરકાર અને વિરોધ પક્ષ વાળા બધા. કેમ વિરોધ પક્ષ વાળા તાકાતથી વિરોધ નથી કરતા ભાઈ? આજે તમને વિરોધ પક્ષ તરીકે જ બેસાડ્યા છે, વિરોધ કરવા જ બેસાડ્યા છે, તો જોખી જોખીને કેમ વિરોધ કરો છો? તમે ક્યાંક ને ક્યાંક આ ડબલ એન્જિનની સરકારના ડબ્બામાં બેઠેલા નથી ને? આજે 30 વર્ષથી આ મોરબી કે આ ગુજરાતના ખેડૂતોએ તન દીધું, મન દીધું, ધન દીધું, ઇજ્જત દીધી, આબરૂ દીધી, માન દીધી, મર્યાદા દીધો, મોભો દીધો, શોહરત દીધી અને ખોબલે મત આપ્યા. એને શું દીધું ખેડૂતોને? ધોકા, ડિટેન કર્યા, મફતમાં થાંભલા નાખવાના, મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ, અભદ્ર ભાષાનું વર્તન, આઈસીયુમાં બહેનો દાખલ કરવી પડી, વૃદ્ધોને પણ છોડ્યા નથી આ ચોર કંપનીએ. નીતિનભાઈએ એ વાત કરી કે ફાયરિંગ કરવાનો આદેશ સરકારમાંથી કોઈ આપ્યો? જનરલ ડાયરે આપ્યો હતો, દિલ્હી બેઠેલા જનરલ ડાયરે આપ્યો હતો. અને એ હાર્દિક પટેલે જાહેર સભામાં કીધેલું છે કે જનરલ ડાયર એટલે અમિત શાહ, આવું હાર્દિક પટેલે કીધેલું છે, એથેન્ટિક. અને એ હાર્દિક પટેલ અત્યારે જનરલ ડાયરની ટીમમાં જ છે. ખચ્ચર ગધેડા જ કહીશ, કારણ કે એનામાં નોલેજ નથી. ચિઠ્ઠીના ચાકર છે અને ચાવીના ડુગડુગિયા છે. ભોળા ખેડૂતોને, ભોળા પોતાના સમાજને ભોળવી અને મત લઈ અને પોતાની રાજકીય ચમકાવવા, સિતારા બની પૈસા બનાવવા, માલ બનાવવા માટે છે આ બધી ચોર કંપની ગાંધીનગર અને દિલ્હીમાં ગોઠવાયેલી છે, જેને મારી ભાષામાં હું અંગ્રેજોના વારસદાર કહીશ, લૂંટેરી ગેંગ કહીશ, ચોર કંપની કહીશ. પછી દાગ ધમકીઓ દેવાની વાત થઈ, મારી નાખવા સુધી વહી ગયા. જાનથી માર્યું? હા, જાનથી મારી નાખશું. એન્કાઉન્ટર કરાવવાની વાત આવી છે કે ભાઈ તને ગમે એમ કરીને કોઈ ખોટા કેસમાં ફિટ કરી દેશું અને પછી તારું એન્કાઉન્ટર કરી નાખશું. 18મી તારીખે તમે કીધું હવે અલગ ચોકો તમે ચાતરી રહ્યો છો, બીજી ભાષામાં કહીએ તો અલગ ચોકો નથી. સોરી તમને રોક. હા, એટલે મારે એ કન્ફ્યુઝન મારે દૂર કરવું છે અમારા દર્શકોને પણ, એમ કારણ લોકોને એવું લાગશે કે જે પર તો ચાલુ છે તમે રવા પર અલગ વસ્તુ કરવા જઈ રહ્યા છો, તો ક્યાંક આંદોલન નબળું તો નહીં પડે, લોકોનું સમર્થન ઓછું હા, બધાને ચાઈ તો નહીં જાય. તર્ક વિતર્ક છે એ જાણવા મારે જાણવું છે. આ માંગણીઓ અમે સરકારને લેખિત આજે આપેલી જ છે. 100% આપેલી છે, એને વાંચેલી જ છે. હા, બોલેલા બી છો વારંવાર. સરકારમાં બેઠા છે ઈ અભણ છે, મને ખબર છે, 4.5 ભણેલા, 6 ભણેલા, 8 ભણેલા, આવા બધા. પણ અમે જે આંદોલનો ચલાવી છીએ એમાં અમારી પાસે શિક્ષિત વર્ગ પણ સાથે જોડાયેલો છે. પ્રોટેક્સ વખતે અમારા ઉપર જે દાદાગીરી કરવામાં આવી છે, પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે, એ આ નજરે જોયું છે. જે બહેનોને આઈસીયુમાં દાખલ કર્યા છે એ હાથેથી જ ઉપાડ્યા છે. જે માતાઓ બહેનો ઉપર લાઠીચાર્જ થતો હતો તો એ પોલીસને છૂટી મેજ પાડી છે. આ બધા જે દ્રશ્યો જોયા છે
તો એ મારી દ્રષ્ટિએ એને દાદાગીરી કહું છું. પોલીસની દાદાગીરી. જી, પોલીસની, સરકારી તંત્રની પણ દાદાગીરી જ હતી. હા, એ તો જ પોલીસ કરી શકે. કલેક્ટર, અમે એસપી સાહેબને મળવા ગયા, એસપી સાહેબે એમ કીધું કલેક્ટરનો હુકમ છે અને કલેક્ટર કહે એ મુજબ હું કામ કરીશ. જો સરકાર દાદાગીરી કરશે, સરકાર દાદાગીરી કરશે તો અમે એની સામે દાદાગીરી કરશું. સરકારી તંત્ર કાયદો તોડશે તો અમે કાયદો તોડશું. કારણ કે કાયદો સામાન્ય માણસને પણ એટલો લાગે છે, નરેન્દ્ર મોદીને પણ એટલો જ લાગે છે અને રાષ્ટ્રપતિને પણ એટલો જ લાગે છે. મહેરબાની કરીને કોઈ આ પરિપત્રના ભાગથી કામ ચાલુ કરતા નહીં. સરકારી તંત્રને પણ ચેતવણી આપું છું કે દાગ દબાણ જોર લગાવીને કે ધમકીઓ આપીને, પ્રશાસનની બીક બતાવીને, પોલીસ તંત્ર મોટું ખડકીને તમે એ કામ કરાવવાની કોશિશ કરતા નહીં. આ પરિપત્રના ભાગરૂપે જો કરશો તો એની તમામ જવાબદાર તમે હશો. આવનારા સમયમાં જોઈએ છીએ સરકારની ચાપલુસી નહીં કરતા હોય, દલાલી નહીં કરતા હોય એવા લોકોને આમંત્રણ છે. બાકી સરકારના મળતિયાન સરકારની વાહવા કરે છે પૈસા માટે, લાલચુ લોકો છે અને દલાલીઓ કરે છે, એવાને કોઈને અમે સ્ટેજ નહીં, અહીંયા અમારો કાર્યક્રમ હશે અહીંયા નહીં આવતી. આંદોલન તમારા લોકોનું ચાલ્યું 20 દિવસ પછી અચાનક એક ઓડિયો ક્લિપ આવે છે હકાબાનું, અને પછી નિલેશ એરવાડિયાને ત્યાંથી દૂર કરવામાં આવે છે. એ આખું જે ઘટનાક્રમ થયો, એક સમયે મુખ્ય ચહેરો હતા તમે લોકો, અને આજે તમે અલગ કે 18મી તારીખે આપણે એક સરદાર માર્ગમાં કેમ આવું કરવાની જરૂર? એટલે એની અંદર ડબિંગ મિક્સિંગ થયું હતું. થયેલું છે, વોઇસ મારો હશે પણ આગળ પાછળ કરી અને સેટઅપ કરેલું છે. ઓરિજિનલ નથી. ના, એમાં કે 2 કરોડ માંગે છે એવું કંઈ? એનીવે એ સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ એ છે કે હકાભાઈ એમ કહેતા હોય કે 25 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી નિલેશભાઈ હારે. તો મેં તો મીડિયાના માધ્યમથી કીધું છે કે 25 કરોડ આપવાનું કોણ હતું તો જાહેર કરો. મુખ્યમંત્રી આપવાના હતા, ગૃહમંત્રી આપવાના હતા, કૃષિ મંત્રી આપવાના હતા કે ઉર્જા મંત્રી આપવાના હતા. હા, કે પછી તમે આપવાના હતા. અમે ક્યાં ના પાડી છીએ? 2 નાખો ને ભાઈ, એક શું કામ? પણ યોગ્ય વળતર આપ્યા પછી, ખેડૂતની સંમતિ લીધા પછી, દાદાગીરીથી નહીં. અને હવે હું જોઉં છું ક્યાં દાદાગીરીથી કામ કરે છે. બંગડીઓ નથી પહેરી. જો સરકાર એવું માનતી હોય, તંત્ર એવું માનતી હોય કે આ મા બેન દીકરીઓ પર લાઠીચાર્જ કરી શહીદ થવા તૈયાર છે, તમે ગોળીબાર કરશો, અમે ગોળીબાર કરશું, ત્યાં લગીની તૈયારી છે. ફાંસીએ ચડાવી દેજો. રાજદ્રોહથી મોટી સેડિશન નથી ને, કલમ નથી ને સરકાર પાસે, નવી બનાવીને લગાવી દો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ એપિસોડમાં. આપણે અત્યારે મોરબીમાં છીએ અને નિલેશભાઈ એરવાડિયા છે એમના ઘરે છીએ. જ્યારે હું અહીંયા આવ્યો તો કવર કરવા માટે જે આજે સત્યાગ્રહ આંદોલન હતું એને મેં ફોન કર્યો નિલેશભાઈને કે ઘરે છો તો આવો. ત્યારે દવાખાનામાં હતા, એમની ટ્રીટમેન્ટ ચાલે છે, ઉપવાસ આંદોલન એમણે કર્યું હતું. ત્યારે આજથી એમણે જમવાનું પણ સારું ચાલુ કર્યું છે. પણ નિલેશભાઈએ ઇન બિટવીન જાહેરાત કરી કે 18મી તારીખે હવે સરદાર માર્ગે આંદોલન થશે, અને એમને બેનર લગાવ્યું સરદાર સેના તમામ વસ્તુઓ. એ જ જાણવાની મને વૃત્તિ હતી કે જે મને એમના ઘરે લઈ આવી કે હવે શું સરદાર માર્ગે. નિલેશભાઈ, મારો પહેલો સવાલ એ છે કે તમે લોકો ઉપવાસ આંદોલન કર્યું, સરકારે તાત્કાલિક ઘોષણા બી કરી કે બે ગણા આપીશું, અલગ અલગ પ્રકારની વસ્તુ એણે કીધી છે. તો ભાજપના લોકો અને સરકારના લોકો પૂછે કે હવે શું ઓછું પડ્યું છે ખેડૂતોને? આટલું બધું તો સરકાર દિલ ખોલીને આપી રહી છે. જીતુભાઈ કહે છે આટલું બધું ઐતિહાસિક છે, સીએમ તો કશું બિચારા કહેતા નહીં, પણ એમના વડપણ હેઠળ તમામ વસ્તુ થઈ રહી છે. જગ્યા પ્રેસ કોન્ફરન્સ થાય તો કહે છે કે જે ગુજરાતની સરકાર છે ખેડૂતોને ખૂબ ચિંતા કરી રહી છે, અમે ચિંતા કરીશું. આટલી મોટી છે, આટલી બધી ચિંતા કરતી હોય સરકાર, તો પછી તમારે ક્યાં સરદાર માર્ગે આ બધું કરવાની જરૂર છે? પ્રથમ દિવસથી જેતપર પ્રોટેક્ટ અમે ચાલુ કરી કે ખેડૂતોને પોતાના ખેતરમાં જ્યારે જવા ન દીધા, જબરજસ્તીથી થાંભલાઓ ખોડવામાં આવ્યા, સામાન ઉતારવામાં આવ્યો, અને પ્રોટેક્શન માટે મોરબી જિલ્લાની આખા જિલ્લાની પોલીસ ત્યાં ભાડે લાવી અને ઉતારી દેવામાં આવી. હું પહેલા દિવસથી તાજનો સાક્ષી છું. અમે આજીજી કરી, રિક્વેસ્ટ કરી,
અદાણી કંપનીના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી, એસડીએમ સાથે ચર્ચા કરી, પ્રાંત અધિકારીઓ સાથે ચર્ચા કરી, છતાંય બળજબરીથી એ લોકો કામ કરતા હતા. અમે જ્યારે પ્રોટેક્ટ કર્યું, જેતપરના ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનો, જેતપર સમિતિ, તમામ ખેડૂત પુત્રોએ અમે જ્યારે પ્રોટેક્ટ કર્યું એટલે પ્રોટેક્ટમાં અમને ડિટેન કરવામાં આવ્યા. ત્યારે અન્ય પક્ષના આગેવાનો પણ અમને અમારી સાથે સમર્થનમાં હતા, જેમ કે આમ આદમી પાર્ટીમાંથી પંકજભાઈ રાણસરિયા હતા, મોરબીથી મનોજભાઈ હતા, તો કોંગ્રેસના ત્યાંથી સંદીપભાઈ ને એ બધા હતા. ઘણા બધા મિત્રો હતા વિરોધ પક્ષના, કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના બંને હતા. અને પ્રોટેક્ટ તાકાતથી કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક અમને બધાને ડિટેન કરવામાં આવતા હતા. રોજનો કાર્યક્રમ થઈ ગયો તો અમારી બેનું દીકરીઓ 12 વાગે મહિલાઓ આવે, 11:30 વાગે પોલીસ આવી ગઈ હોય, અમે 12 વાગે પ્રોટેક્ટ કરવા જઈએ, એ ડબ્બા લગાવે, દોડાદોડી થાય, ભાગાભાગી થાય, આવું બધું થયું. ત્યારબાદ અમને ડિટેન કરે, ડબ્બામાં બેસાડીને લઈ જાય. કાયદેસર જ્યુડિશરી મોરબી પોલીસ સ્ટેશન લાગે, પણ અમને કાયમ માળિયા લઈ જતા, દૂર લઈ જાવ. જી, કારણ કે મોરબીની અંદર ખેડૂતના દીકરાઓ જાજા વસે છે અને ધંધાકીય જોડાયેલા છે, એટલે એને રિએક્શન આવે એટલે મોરબી નહીં લાવતા, બીજું કંઈક થાય. હા, તો અમને માળિયા લઈ જતા. આવો કાર્યક્રમ 8 દિવસ ચાલ્યો. ઘર્ષણ થયા, સંઘર્ષ થયો, ડિટેન થયા. ત્યારબાદ જયારે વાતાવરણ થોડું ઉગ્ર થઈ ગયું અને લાસ્ટ ટાઈમ જયારે અમને બધાને ડિટેન કર્યા, અમારી ટીમને, ત્યારે અમારા સાથી મિત્રોને બધાને માળિયા ડિટેન કરેલા હતા અને અમે પાછળ હતા. તો અમે એવો નિર્ણય કર્યો કે ભાઈ અમને ડિટેન નથી કરતા, તો ડિટેન કરેલા છે એને છોડાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ. બિલકુલ. તો અમે તો ખેડૂત છીએ, અમારામાં કોઈ લાંબી બુદ્ધિ ન હોય, લાંબી વિચાર શ્રેણી ન હોય, આ કરીએ તો આ થાય એવી કઈ અમને ખબર ના પડે. અમે તો બધા ભગવાન ભરોસે ખેતી કરવા વાળા છીએ. બિલકુલ બિલકુલ. તો અમે તો હાઈવે બંધ કરી દીધો. બરાબર છે, પ્રોટેસ્ટ તો કરવું પડે કે ભાઈ અમારા સાથી મિત્રો તમે લઈ ગયા છો, છોડી દો, અમે હાઈવે ખોલી દઈએ. બરાબર. તો પોલીસ તંત્ર આખું ત્યાં આવી ગયું, અમારા ઉપર લાઠીચાર્જ કર્યા, ભાગાભાગી થઈ, 1-2 બહેનોને આઈસીયુમાં દાખલ કરવી પડી, અમારા ભાગમાં પણ થોડી જાજી પ્રસાદી આવી. આવું બધું થયું. આવેદન આપ્યા, નિવેદન આપ્યા, અરજીઓ કરી, આજીજી કરી, રિક્વેસ્ટ કરી, ભૈસા બાપલા કર્યા, આ બધું કરી લીધું છે. જે એક સત્યાગ્રહ ની રીતથી થવું જોઈએ એ બધું જ કરી લીધું છે. 20 દિવસ અન્નનો દાણો પણ છોડી દીધો. છતાંય આ નિર્દયી અને તાનાશાહી સરકારને પેટનું પાણી ન હલ્યું. મને તો ખબર જ હતી કે આનું પાણી નથી હલવાનું, કારણ કે મેં દિલ્હી આંદોલન કરેલું છે. 745 કિસાનોના મૃત્યુ બાદ પણ જો સરકાર મચક ના દેતી હોય, હલતી ના હોય, તો હું મારી ભાષામાં આને મોગલ સલ્તનત કહું છું. આ ભાજપ સરકાર નથી, આ હિન્દુવાદી સરકાર નથી, આ રાષ્ટ્રપ્રેમી નથી. જે પંપુડી વગાડે છે રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રભક્તિની, હિન્દુવાદીની, એ બધી ખોટી પંપુડી વગાડે છે. આનામાં એક પણ લક્ષણ એવું નથી માનવતાવાદી, ધર્મવાદી અને સામાજિકવાદી જે હોવું જોઈએ. સરકારની અંદર લાગણી હોવી જોઈએ, સંવેદના હોવી જોઈએ, મૃદુતા હોવી જોઈએ. લોકો, કારણ કે આપણો દેશ લોકશાહીનો છે. બિલકુલ. લોકો વડે બનેલો લોકતંત્ર અને લોકતંત્રથી મેનેજમેન્ટ થતો આ રાષ્ટ્ર છે. બિલકુલ. તો હું રાષ્ટ્રની જયારે વાત કરીશ તો આજે કિસાન છે એ રાષ્ટ્રનું અવિભાજ્ય અંગ છે. 100%. કારણ કે ભારત એના વગર કલ્પના શક્ય નથી. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આપણે એને કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રાષ્ટ્રમાં જે ખુરશી ઉપર કૃષિના દીકરાઓ બેહવા જોઈએ, ખેડૂતોના દીકરાઓ બેહવા જોઈએ, એની જગ્યાએ વાણિયા વેપારી ગોઠવાઈ ગયા છે, ચોર બેસી ગયા છે, મોગલોના ભાણિયા બેસી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ અંગ્રેજોના વારસદારો હોય, સાવરકરના વારસદારો ગોઠવાઈ ગયા છે અને રાષ્ટ્રભક્તિની ખોટી પપુડી વગાડી રહ્યા છે, પીંપુડી. એટલે આ બધા ચોર છે, રાષ્ટ્રભક્તો નથી. રાષ્ટ્રભક્તોના નકાબ પહેરી અને રાષ્ટ્રભક્તિના નાટક કરી અને આ દેશને ગુમરાહ કરી રહ્યા છે. કારણ કે ખેડૂત છે રાષ્ટ્રનું અવિભાજ્ય અંગ છે. આજે નારો આપેલો છે લાલ બહાદુર શાસ્ત્રીએ કે જય જવાન જય કિસાન. બિલકુલ. જવાન જે આ રાષ્ટ્રની સુરક્ષા કરે છે,
એ પણ ખેડૂતોના દીકરા છે. બિલકુલ. કોઈ વાણિયા વેપારીના છોકરાઓ ફોજમાં નથી, નથી જતા બી નથી. રાઈટ. એ તો બધા ડોક્ટરો પ્રોફેસરો ને આઈટીમાં ને આઈઆઈટીમાં જાય છે. આ રાષ્ટ્રની સેવા, ફરતા સીમાડાઓની સુરક્ષા આ કિસાનોના દીકરા કરે છે. બિલકુલ. એટલે લાલ બહાદુર શાસ્ત્રીએ એ સૂત્ર આપ્યું હતું કે જય જવાન. જવાન જે આપણી ફોજ છે એ ફોજીના જવાન કીધા છે, જય કિસાન. તો જય જવાન અને જય કિસાનનો જે નારો હતો એ લુપ્ત કરી નાખ્યો. અને આજે સાવરકર વીરો એ બધા વારસદારો, હા બધા સાવરકર વીરો છે. મારી ભાષામાં હું એ જ કહીશ, કારણ કે એને અંગ્રેજો વખતે દલાલી કરી હતી અને આ અત્યારે દલાલી કરે છે. એટલે આ બધા સાવરકર વીરો કહેવાય, ભૂંડ ભક્તો. એની પાછળ ભૂંડ ભક્તોની એક સેના બનાવી દીધી છે. સૌનો સાથ સૌનો વિકાસ. જેટલા બુટલેગરો છે, દારૂડિયા છે, ખનીજ માફિયાઓ છે, ખનન માફિયાઓ છે, પેટ્રોકેમિકલ્સના માફિયાઓ છે, ડ્રગ્સ માફિયાઓ છે, આ બધા જ માફિયાઓ તમારે ક્યાંય ગોતવા નહીં પડે, સીધા કમલમમાં વહી જાઓ એટલે બે પાંચ બેઠા હશે. આટલા બધા નારાજ તમે કેમ છો ભાજપ? નારાજ એટલા માટે છું કે હું પણ એક સમયે ભાજપમાં હતો. ભાજપમાં હતા? હા, મેં પણ વિશ્વ હિન્દુ પરિષદનું કામ કર્યું છે, આરએસએસ માં શાખા ચલાવી છે. હા, ભારતીય જનતા પાર્ટીમાં આરએસએસ માં શાખા, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી. પછી આટલી કડવાશ કેમ ભાજપ પ્રત્યે? પણ હું અસલ હિન્દુ છું, ડુપ્લિકેટ નથી. આ તો હિન્દુત્વની સરકાર કે છે નિલેશ કે છે ખાલી. જો હિન્દુત્વની સરકાર હોય તો સાહેબ ભારતની અંદર 1 લાખ સ્કૂલો બંધ ના થઈ હોય. બિલકુલ સાચી વાત છે. આજે વિદ્યાપીઠો કોને તોડી હતી? મોગલ સામ્રાજ્યમાં તૂટી હતી. તો આ મોગલના ભાણિયા હું કઉ છું કે જો ખેડૂતનો દીકરો ભણે અને આઈએસ આઈપીએસ ઓફિસર બને, એ આને પસંદ નથી. ખેડૂતનો દીકરો ભણે અને અવાજ કરે, બોલતો થાય, એ આને પસંદ નથી. આના સામે કોઈ આને એવી સલ્તનતનું નિર્માણ કર્યું છે કે જેમ દિલ્હીમાં અકબર બાદશાહ હતો, એના સામે કોઈ અવાજ ન કરી શકતો જોઈએ, તો તરત વટ હુકમ કરી દેતો. એવી રીતે આ નરેન્દ્ર મોદીએ ભારતની અંદર એવું નિર્માણ કર્યું છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં કોઈ પણ બોલે, ખોટો કેસ કરી નાખો, જેલમાં નાખી દો, ધંધા ઉપર એક્શન લો. આજે આ બધું જ ભારતનું દુનિયા આખી જોઈ રહી છે કે આ ભારત દુનિયા આખીને શિખામણ દેતો હતો. જે આઈડિયોલોજી હતી ભારત પાસેથી આ વિશ્વએ કંઈક લીધું છે. બિલકુલ. ધર્મ હોય, સંસ્કૃત હોય, ગણિત હોય, સભ્યતા હોય, ઇજ્જત હોય, સ્વાભિમાન હોય, શૌર્યતા હોય, આ બધું જ ભારતે દુનિયાને આપેલું છે. ગ્રેસ આપેલું છે કે કઈ રીતે તમે વર્તો સમાજમાં. કારણ કે ભારત દેશ ધર્મથી જોડાયેલો છે. બિલકુલ બિલકુલ. અને જ્યાં ધર્મ હોય ત્યાં સંસ્કારનું સિંચન હોય છે. હું આવું માનું છું. જ્યાં સુધી મેં વાંચન કરેલું છે, અભ્યાસ કરેલો છે અને હું ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું, તો મને જ્યાં સુધી નોલેજ છે એ આવું છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર એ જે મારે સમજવું એ છે, ફરી તમને પૂછું કે સરકાર આવું કે છે ઐતિહાસિક પેકેજ આપ્યું છે, હું એની જ વાત કરું છું, વળતર આપ્યું છે, તો નિલેશભાઈ પેટમાં ક્યાં દુખે છે? હું એની જ વાત કરું છું કે અત્યાર સુધી રેલી કરી, રેલા કર્યા, સભા કરી, ઉપવાસ કર્યા, પારણા કર્યા, આમરાત ઉપવાસ કર્યા, પ્રોટેક્શન કર્યું, લડત કરી, ડિટેન થયા, કલેક્ટર આરે મિટિંગો કરી, એસપી આરે મિટિંગો કરી, એસડીએમ આરે કરી, પ્રાંત આરે કરી, આ બધું કરી લીધું. ત્યારબાદ સરકાર થોડીક ઝૂકી, જે અમને કઈ આપતા જ નહોતા. ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને કઈ આપતા જ નહોતા, જબરજસ્તીથી થાંભલો નાખતા હતા. વળતર કોઈને હજીએ ચૂકવેલું નથી. અમે જયારે પ્રોટેક્ટ કર્યું, જેતપરની અંદર છાવણી નાખી, જેતપરના ગ્રામજનો, આજુબાજુના ગ્રામજનો, ધીમે ધીમે મોરબી જિલ્લાનું આંદોલન થયું, ત્યારબાદ આખા ગુજરાતનું થયું અને ગુજરાતના તમામ ખેડૂતોએ દિલથી સમર્થન આપ્યું, 100 ખર્ચે. 100%. તો હવે આજ રોજ જ અમારા ખેડૂત ભાઈઓએ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું કે ભાઈ તમે જે અમને પીરસું છે એ મંજૂર નથી. અનિલભાઈ, તમારે જમવામાં 4 રોટલી જોઈ છે, 4 રોટલી, શાક, દાળ ભાત, છાશ, પાપડ ને સલાડ, આટલું જોઈ છે. તમને જો 2 રોટલી જ આપવામાં આવે, અડધો જ ગ્લાસ છાશ નો આપવામાં આવે, શાક અડધું જ આપવામાં આવે, દાળ ભાત તમારે જોતા હોય અડધા જ આપવામાં આવે, તો તમે દાળ ભાત આપ્યા જ નથી, તમે જમી નહીં શકો. 100%. તમારું તંદુરસ્ત શરીર રહેશે નહીં. નહીં. તો એવી રીતે જે ખેડૂતોની ડિમાન્ડ છે
એ કોઈ નવી નથી. અમેરિકાના રૂલ્સ મુજબ માંગતા નથી. જાપાનના અમે કોન્સ્ટિટ્યુશનની ચર્ચા કરતા નથી કે અમે કોઈ અફઘાનિસ્તાનના તાલિબાનો છીએ નહીં. અમે અમે ભારતનું અવિભાજ્ય અંગ છીએ. આ દુનિયાને કણમાંથી મણ પેદા કરીને ધાન આપીએ છીએ. આ રાષ્ટ્રના નિર્માણમાં અમારી અહમ ભૂમિકા છે. કાળી મજૂરી કરી પરસેવો કાઢી અને આ રાષ્ટ્રને અન્ન પૂરું પાડીએ છીએ. 100%. તો અન્નદાતા છીએ. અમે અમારો હક અને અધિકાર માંગીએ છીએ અને એ બી કાયદામાં રહીને બંધારણ મુજબ. બિલકુલ. જો અમે અહીંના જોઈએ ભારતનું અવિભાજ્ય અંગ હોઈએ તો રાજસ્થાન પણ ભારતનું અવિભાજ્ય અંગ છે. બિલકુલ છે. ભારત સરકારના બંધારણ મુજબ જે રાજસ્થાનમાં ચૂકવેલું છે એવું અમે માંગીએ છીએ. અને વધારાની અમારી માંગણીઓ છે કારણ કે અમારી જમીનો કિંમતી છે. રાજસ્થાનની જમીનની કમ્પેરમાં એના કરતા અમારી જમીનો કિંમતી છે. આ તો સ્પષ્ટ વાત છે. બિલકુલ. એ તો મોદીને ખબર છે કારણ કે ઈ જ કે છે ગુજરાત મોડલ દુનિયામાં પ્રચલિત કર્યું છે, મોદીએ કર્યું છે. તો મોદીને ખબર જ હોય કે ભાઈ ગુજરાત મોડલ કેવી રીતે બન્યું, ઉદ્યોગ કેવી રીતે બન્યા, જમીનમાંથી આવક થઈ છે, જમીન લેન્ડ મોંઘી છે, સિટી ફરતા એને ડેવલપ કર્યા તો ફરતી જમીનોની લેન્ડ આજે ગુણવત્તાયુક્ત અને કિંમતી થઈ છે. બિલકુલ. તો જ ગુજરાત મોડલ બને ને. બિહાર મોડલ કેમ ન બન્યું, ઝારખંડ મોડલ કેમ ન બન્યું? સાચી વાત છે. આજે ઉદ્યોગો થયા છે તો ઉદ્યોગોની અંદર ક્યાંક ને ક્યાંક કિસાનોની ભૂમિકા છે. આજે અહીંયા મોરબીમાં આવડું સિરામિક હબ છે તો એ તમામને ગામડાઓમાં જમીન છે, જમીનમાંથી આવક છે અને ઈ આવક ભેગી કરી અને અહીંયા ધંધામાં વિકાસ થયો છે, ઉદ્યોગમાં વિકાસ થયો છે. આ કોઈ ભાજપની રેમ દ્રષ્ટિથી મોરબીનો વિકાસ નથી થયો. બરાબર છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જો રાષ્ટ્રનું ગુજરાત અહોમ અવિભાજ્ય અંગ હોય તો રાજસ્થાનમાં જે ચૂક્યું છે 4 ગણું તો સૂકી જમીનમાં ચૂક્યું છે. તો આ તો ફળદ્રુપ માથું વાવો તો માથું ઉગે એવી જમીન છે. એટલે અહીંયા તો એને 8 ગણું વળતર ચૂકવવું જોઈએ. બિલકુલ. અને જો 8 ગણું વળતર ના ચૂકવે તો 4 ગણું વળતર પણ અમે લેવા તૈયાર છીએ. પરંતુ પૈકી પેરામીટરમાં અમારી જે ડિમાન્ડો છે કે ભાઈ ખેડૂતને તમે વળતર 50 લાખ રૂપિયા આવતું હોય કે 1 કરોડ રૂપિયા આવતું હોય એક થાંભલાનું, ધેટ મીન્સ એક્ઝામ્પલ. બિલકુલ. તમે કોઈ પણ ખેડૂતને આપશો તો એ વેપારમાં, ધંધામાં કે મકાનમાં કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ થઈ અને એ પૈસા પૂરા થઈ જવાના છે. બિલકુલ. મારી સ્પષ્ટ ડિમાન્ડ છે કે વળતર પણ યોગ્ય મળવું જોઈએ અને જેમ ટીડીસી કંપની ટેલિકોમ્યુનિકેશન બોર્ડ છે ટેલિકોમ્યુનિકેશનનું, એમાં જેમ રૂલ્સ એન્ડ નોર્મ્સ બનાવેલા છે ભારત સરકારે કે ભાઈ વેડાફોન હોય, રિલાયન્સ હોય, આઈડિયા હોય, જીઓ હોય, એની કંપની કોઈ બી કંપની ટેલિકોમ્યુનિકેશનની કોઈ પણ કંપની હોય તો એ જે ટાવર નાખે છે ને એમાં જે રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે દર 3 વર્ષે ઇન્સ્ટ્રક્શન સાથેનો, ઠીક છે. તો એવી રીતે જો ખેડૂતને પોતાની ફળદ્રુપ જમીનની અંદર થાંભલો આવતો હોય અને એને યોગ્ય વળતર આપવામાં આવે અને ત્યારબાદ રોયલ્ટી રૂપે એને જો ભાડા કરાર કરી દેવામાં આવે યોગ્ય, એ તો ટેબલ ટોક ઉપર થશે ભાડું તો. તો યોગ્ય ભાડા કરાર કરી દેવામાં આવે તો ખેડૂતને સારું વર્ષ, નબળું વર્ષ આવે, વર્ષ ફેલ જાય તો એ ખેડૂતને રોટલામાં વાંધો આવે નહીં. 100%. મારી ડિમાન્ડ આટલી જ છે. 100%. કારણ કે આ ખેડૂત કાળી મજૂરી કરતો ખેડૂત છે. આ કોઈ 500 રૂપિયાની મીટર ખાદી પહેરીને ફરવા વાળો માણસ નથી. મને તો સાહેબ આ ખેડૂતોની વેદના જોઈને અંદર દિલમાં દર્દ થાય છે કે મારો ખેડૂત આટલી મહેનત કરે, મારા પપ્પા પણ ખેતી કરે છે, મારા મમ્મી પણ ખેતી કરે છે, ગામડે જ રહે છે. આ ખેડૂત આટલી મજૂરી કરે છે, આટલી કાળી મહેનત કરે છે, છતાં એ માલ લઈને જયારે યાર્ડમાં જાય છે ને સાહેબ ત્યારે એના માલની કિંમત કોક કરે છે. દર્દ થાય છે ને તકલીફ થાય છે ને પીડા થાય છે. ખેડૂતનો દીકરો છું ને. અને હું અહીંયા ગાંધીનગરમાં ઓલા ખચ્ચર ગધેડા ખારેકુની ઓગઠું કરે છે. ખચ્ચર ગધેડા કોને કહો છો? 182 જે મોકલા છે સંવેદનશીલ સરકાર, મૃદુતા સરકાર અને વિરોધ પક્ષ વાળા બધા. કેમ વિરોધ પક્ષ વાળા તાકાતથી વિરોધ નથી કરતા ભાઈ? આજે તમને વિરોધ પક્ષ તરીકે જ બેસાડ્યા છે, વિરોધ કરવા જ બેસાડ્યા છે, તો જોખી જોખીને કેમ વિરોધ કરો છો? તમે ક્યાંક ને ક્યાંક આ ડબલ એન્જિનની સરકારના ડબ્બામાં બેઠેલા નથી ને? તો હું ગુજરાતના તમામ ખેડૂતોને કહું છું કે આ લડત આપણી છે. બિલકુલ. નથી ભાજપની, નથી કોંગ્રેસની કે નથી આમ આદમી પાર્ટીની. પીડા આપણને છે, તકલીફ આપણને છે, આપણી લડત છે,
અને જે આ જેતપુરમાં મેં લાંબુ વિચારીને ત્યાં જે અમે બેનર માર્યું હતું સમિતિએ અને યુવાનો બધા મળીને કે ભાઈ અહીંયા એક પણ રાજકીય આગેવાનને એન્ટ્રી નહીં, એ એટલા માટે જ માર્યું હતું કે ત્રણેય પાર્ટીઓને આ ખેડૂતોની જરૂર છે, ખેડૂતોને એકે પાર્ટીની જરૂર નથી. હવે આ ત્રણેય પાર્ટી જો ખેડૂતનું હિત ઈચ્છતી ન હોય તો અમારે શું કામ એને આવવા દેવા જોઈએ? બરાબર છે, સીધી ભાષામાં વાત છે. 100%. હવે આ ખેડૂતોએ આ ભાજપ સરકાર બનાવી, એમાં મોટામાં મોટો રોલ ગુજરાતની અંદર હોય નરેન્દ્ર મોદીને બેસાડવાનો કે આનંદીબેનને બેસાડવાનો કે માન્ય કેશુભાઈને બેસાડવાનો, ભાજપની સરકારની સ્થાપના કરવામાં હું એ વાતનો તાજનો સાક્ષી છું. ગામડા ફરેલો છું, રથયાત્રામાં સાથે ફરેલો છું એલ કે અડવાણીજી સાથે. જી, ત્યારે તો હું યંગ હતો, જવાન હતો. જોરથી બોલતા હતો, ભારત માતા કી જય. એ હું જોરથી બોલતો, વંદે માતરમ, આ ખંભો ખરી જાય એવી રીતે, ભારત માતા કી જય. હા, તો હું એ વાતનો તાજનો સાક્ષી છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બની, માન્ય કેશુભાઈની સરકાર, ત્યાર પહેલા ચીમનભાઈની સરકાર હતી. બિલકુલ. તો 2/3 સરકાર હતી. આ એ જ ખેડૂતો છે 2/3 સરકારને ઉલારીને ફેંકી અને ભારતીય જનતા પાર્ટીને રામના નામે બેસાડી, હિન્દુ ધર્મના નામે બેસાડી, હિન્દુના નામે બેસાડી. એટલે આ ક્યાંક ને ક્યાંક પહેલા દિવસથી જ આનો જે શ્રી ગણેશ થયા બિલ્ડિંગ ચણવાના, કમલમ ચણવાના, એનો પાયામાં જ ખોરા ટોપરા જેવી વાસ આવે છે કે રામના નામે આ બધા પથરા તરી ગયા. આજે 30 વર્ષથી આ મોરબી કે આ ગુજરાતના ખેડૂતોએ તન દીધું, મન દીધું, ધન દીધું, ઇજ્જત દીધી, આબરૂ દીધી, માન દીધી, મર્યાદા દીધો, મોભો દીધો, શોહરત દીધી અને ખોબલે મત આપ્યા. એને શું દીધું ખેડૂતોને? ધોકા, ડિટેન કર્યા, મફતમાં થાંભલા નાખવાના, મા બેન દીકરી ઉપર લાઠીચાર્જ, અભદ્ર ભાષાનું વર્તન, આઈસીયુમાં બહેનો દાખલ કરવી પડી, વૃદ્ધોને પણ છોડ્યા નથી આ ચોર કંપનીએ. હવે તમે જો પોલીસ પ્રશાસન ઉપર તમારો કંટ્રોલ ન હોય, પોલીસ પ્રશાસન ઉપર તમારો જો કંટ્રોલ ન હોય, આ મોરબીમાંથી અમારે 4-5 નેતા છે, દુર્લભજીભાઈ છે, મોહનભાઈ છે, જંતીભાઈ કવાડિયા છે, કાંતિભાઈ અમૃતિયા છે, પછી પ્રકાશભાઈ વરમોરા છે, આ બધા જ મોરબીમાં રહે છે. અને આમાંથી અડધા ઉપરના તો પંચાયત મંત્રી રહી ચૂકેલા છે, કેબિનેટ મંત્રી રહી ચૂકેલા છે, જેને રાષ્ટ્રીય હોદ્દા કહેવાય, એવા હોદ્દા લઈને બેઠેલા છે. અને જો તમે તમારા ખેડૂતો માટે પોલીસને કંટ્રોલ ના કરી શકતા હોય તો અમે તમને ગાંધીનગર ભૂંગરા બટેકા વેચવા માટે મોકલ્યા નહોતા. 30 વર્ષથી જો તમે સલ્તનતમાં બેઠા હોય, સરકારમાં બેઠા હોય અને સરકાર તમારું સાંભળતી ન હોય તો ચાવીવાળા ડુગડુગિયાઓ તમારે પાણીના ઢાંકણામાં ડૂબકી મારીને મરી જવાય. તમે એક મહત્વપૂર્ણ વાત કરી કે પોલીસ પર કંટ્રોલ નથી. 2 દિવસ પહેલા જ નીતિનભાઈએ એ વાત કરી કે ફાયરિંગ કરવાનો આદેશ સરકારમાંથી કોઈ આપ્યો? જનરલ ડાયરે આપ્યો હતો, દિલ્હી બેઠેલા જનરલ ડાયરે આપ્યો હતો. અને એ હાર્દિક પટેલે જાહેર સભામાં કીધેલું છે કે જનરલ ડાયર એટલે અમિતભાઈ શાહ, આવું હાર્દિક પટેલે કીધેલું છે, એથેન્ટિક. અને એ હાર્દિક પટેલ અત્યારે એ જનરલ ડાયરની ટીમમાં જ છે. મને એ જ નથી સમજાતું, એક સરસ મજાની કાવ્ય પંક્તિ છે કે મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે, ફૂલડાઓ ડૂબી જતા ને આ પથ્થરો તરી જાય છે. પથ્થરો હાર્દિક પટેલને કહો છો? એની વળી બધા જ મારી દ્રષ્ટિએ જે કિસાનોનો અવાજ નથી કરતા, વિદ્યાર્થીઓનો અવાજ નથી કરતા, ગરીબ વંચિતોનો અવાજ નથી કરતા, લાચાર આદિવાસીનો અવાજ નથી કરતા, મહિલાઓનો અવાજ નથી કરતા, શિક્ષિત બેરોજગારોનો અવાજ નથી કરતા, એ બધાને હું આપના ટીવી માધ્યમથી ખચ્ચર ગધેડા જ કહીશ. કારણ કે એનામાં નોલેજ નથી, ચિઠ્ઠીના ચાકર છે અને ચાવીના ડુગડુગિયા છે. ભોળા ખેડૂતોને, ભોળા પોતાના સમાજને ભોળવી અને મત લઈ અને પોતાની રાજકીય ચમકાવવા, સિતારા બની પૈસા બનાવવા, માલ બનાવવા માટે જ આ બધી ચોર કંપની ગાંધીનગર અને દિલ્હીમાં ગોઠવાયેલી છે, જેને મારી ભાષામાં હું અંગ્રેજોના વારસદાર કહીશ, લૂંટેરી ગેંગ કહીશ, ચોર કંપની કહીશ. કારણ કે એને રાષ્ટ્રનું જો નિર્માણ કરવું હોય તો 1 લાખ સ્કૂલો બંધ ના થઈ હોય,
હોસ્પિટલોમાં કરોડોના કૌભાંડ ના થતા હોય, ડુપ્લિકેટ દવાઓ ના વેચાતી હોય, ગુજરાતને ઉડતું ગુજરાત કરી નાખ્યું. જે ગરવી ગુજરાત હતી, એ ઉડતું ગુજરાત થઈ ગયું છે હવે. ગરવી ગુજરાત હતું એને ગીરવી ગુજરાત કરી નાખી. ગીરવી ગુજરાત કરી નાખી. કરોડોનું માથે ડેમરેજ છે, ટેન્શન છે. અને આ જે ગુજરાતનું ગાંધીનું ગુજરાત હતું, જ્યાં દારૂબંધી છે, નશાબંધી છે, સાહેબ આજે અહીંયા મોરબીમાં ડ્રગ્સ છોડે ધાર વેચાય છે, નશાના કારોબાર થાય છે, દારૂની ખેપું લાગે છે, રોજે રોજ ખટારા પકડાય છે. તો ક્યાંક ને ક્યાંક આ અભણ ને અબૂત સરકારમાં બેઠેલા ચાવીવાળા ડુગડુગિયા એનો પોલીસ ઉપર કંટ્રોલ નથી, અથવા એની આની યારે પોલીસ તંત્ર યારે મિલીભગત છે. હપ્તા આવે છે એમાં આનો ભાગ છે. બેસાડે અમને ખબર પડે કેમ દારૂ આવે છે, કેમ ડ્રગ્સ આવે છે. આજે મુન્દ્રા પોર્ટ ની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાનું છે અદાણી પોર્ટ ઉપર. તો અદાણી પોર્ટમાં ડ્રગ્સ પકડાય છે, એનો કેસ થાય છે, એની જાહેરાત થાય છે કે આટલા કરોડનું ડ્રગ્સ પકડાનું. સાહેબ ઉધાર તો માલ કોઈ મળતો ન હોય, ઉધાર તો ડ્રગ્સ મળે નહીં, ના મળે. પૈસા કોકે મોકલા હશે તો એ ડ્રગ્સ પકડાનું છે. મગાવ્યું હતું કોને? અનિલભાઈએ મગાવ્યું હતું, નિલેશભાઈ અરવડીએ મગાવ્યું હતું. મગાવનારો નથી પકડાતો. એટલે એટલી પરફેક્ટ સિન્ડિકેટ ચાલે છે. આ રાષ્ટ્રને વેચવા માટેનો, ગીરવે મૂકી દેવા માટેના એટલા સોલિડ પરફેક્શન સોલિસિટરો દ્વારા અને જાડી ચામડીના અમલદારો, લાલચુ અમલદારો દ્વારા એવા રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે કે આવનારા સમયમાં આ મંગોલિયા થઈ જશે. ભારત નહીં રે, મંગોલિયા થઈ જશે. આ સોને કી ચીડિયા હતી એને આ પિતરની એ નહીં રહેવા દે, ભંગારિયા. તમે એવું કહો છો કે ડ્રગ્સ ને દારૂ ને આ બધું, પણ હર્ષસંઘવીની વાત કરીએ, જે નાયબ મુખ્યમંત્રી પણ છે અને ગૃહમંત્રી પણ છે, એ કહે છે કે અમે પકડીએ છીએ. એ કહે છે અમે પકડીએ છીએ એટલે દેખાય છે, પકડે છે. હા એવું કહે છે, પણ એના ઉપર એક્શન કેવી લે છે? રોજ પકડે છે, રોજ છૂટી જાય છે, રોજ પકડે છે, રોજ છૂટી જાય છે. એક્શન કાયદો બનાવો ને, કોન્સ્ટિટ્યુશન તમારી પાસે છે. તમે જો બીજા માટે પરિપત્ર બનાવી શકતા હોય, ખેડૂતોને રીબાવવા માટે, કાંઈ જ નહોતા આપતા. આજે આ 200 ગણાનો તમે જો તાત્કાલિકના ધોરણે કેબિનેટમાં તમે પાસ કરી શકતા હોય તો દારૂ માટે વિધેયક બનાવો ને, વિધાનસભામાં પારિત કરો ને. અમને ખબર પડે વિરોધ પક્ષવાળા સપોર્ટમાં આવે છે કે વિરોધ કરે છે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ એને કાંઈ નથી કરવું. ગાય માતા જાહેર નથી કરવી, હિન્દુ રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર નથી કરવું. એટલે બધી ચોકલેટું લલીપોપ આપવાની છે. બોલવાના બીજા છે અને ચાવવાના બીજા છે, બતાવવાના બીજા છે, ચાવવાના બીજા છે. એટલે આ ડુપ્લિકેટ રાષ્ટ્રભક્તો ગોઠવાઈ ગયા છે, બધા વેપારી છે, બધી ચોર કંપની છે. આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. આંદોલન તમારા લોકોનું ચાલ્યું 20 દિવસ, પછી અચાનક એક ઓડિયો ક્લિપ આવે છે હકાભાનું, અને પછી નિલેશ એરવડિયાને ત્યાંથી દૂર કરવામાં આવે છે. એ આખું જે ઘટનાક્રમ થયો, એક સમયે મુખ્ય ચહેરો હતા તમે લોકો, અને આજે તમે એક અલગ કે 18મી તારીખે આપણે એક સરદાર માર્ગે. કેમ આવું કરવાની જરૂર પડી? કોઈ પણ સેના હોય, સેનાનો એક કમાન્ડર હોય, લીડર હોય, મેજર હોય. ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય તો સામે પાકિસ્તાન વાળા ગોળીબાર કરતા હોય તો એનો ટાર્ગેટ કોના ઉપર હોય? આપણી સેના ઉપર. સેના ઉપર. સેનામાં કોના ઉપર હોય? એના જે મેજર કે જે વ્યક્તિ હોય એના ઉપર, કમાન્ડર કે જે લીડર હોય એના ઉપર હોય. તો આજે જે આખું આંદોલન ચાલતું હતું એમાં હું પરિપક્વ હતો, મારી પાસે એક્સપિરિયન્સ છે આંદોલન. બિલકુલ બિલકુલ. 2 દાગ છું મારા ઉપર. આજ સુધી ચારિત્ર ઉપર દાગ નથી લાગેલો. સુખી સંપન્ન અને એક જેને કહેવાય કે સામ્રાજ્ય કહેવાય એવા પરિવારમાંથી આવું છું. મારા પરિવારનો ઇતિહાસ છે કે રાજા રજવાડાઓ સામે મારા દાદા ચૂક્યા નહોતા અને ગામ વેચાતું લીધું હતું. હું એનો વંશજ છું, શિવલાલ બાપાનો. તો શૌર્યતા અને સ્વાભિમાન અમારા લોહીમાં છે. એટલે નમવાની વાત કરો, ઝૂકવાની વાત કરો, વેચાવાની વાત કરો, તે તો પતે નહીં. એટલે હું આ આખું આંદોલનની મુવમેન્ટનું લીડિંગ કરતો હતો. તો સ્વાભાવિક છે ભાજપના રેડરમાં હતો, એટલે ભાજપે કોઈ ને કોઈ રીતે ટાર્ગેટ મને કરવાનો હતો. ઇનડાયરેક્ટલી લાલચો આપી, ઘણી બધી લાલચો આપી. તમે જે વાત કરો છો એ તો નાનકડી જ છે. એ તો રેકોર્ડિંગ વાતચીત કરી, ડાયરામાં બોલાવ્યા, આમંત્રણ આપ્યું, પછી ફ્રેન્ડશીપ તરીકે વાતચીત કરતા હોય તેને ડબિંગ ને મિક્સિંગ ને બધું વગેરે વગેરે કર્યું હોય. એની
એક આંદોલનનો પાર્ટ હતો. એટલે એની અંદર ડબિંગ મિક્સિંગ થયું હતું. થયેલું છે, વોઇસ મારો હશે પણ આગળ પાછળ કરી અને સેટઅપ કરેલું છે. ઓરિજિનલ નથી પણ ના, એમાં કે 2 કરોડ માંગે છે એવું કંઈ. એનીવે એ સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ એ છે કે હકાભાઈ એમ કહેતા હોય કે 25 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી નિલેશભાઈ હારે. તો મેં તો મીડિયાના માધ્યમથી કીધું છે કે 25 કરોડ આપવાનું કોણ હતું, તો જાહેર કરો. મુખ્યમંત્રી આપવાના હતા, ગૃહમંત્રી આપવાના હતા, કૃષિ મંત્રી આપવાના હતા કે ઉર્જા મંત્રી આપવાના હતા. હકાભાઈ નહીં કહેતા, હજુ બી નહીં કહેતા. હા, કે પછી તમે આપવાના હતા. હકાભા પાસે હોય 100-200 કરોડ રૂપિયા મને આપવાનો હોય તો મને કઈ વાંધો નથી. હજી એ દઈ જાય કિસાન આંદોલનમાં આપણે વાપરી નાખશું. મારી કોઈ રિક્વાયરમેન્ટ કે મારી જરૂરિયાત નથી. બરાબર છે, રાઈટ, બરાબર છે. તો મને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવામાં, લાલચ આપવામાં છતાંય હું થતો નહોતો. પછી મને ધમકીઓ દેવામાં ચાલુ થયું. આપણી વાત થઈ હતી, તમે કહેતા હતા કે ભાઈ ટાંગા ભાંગી નાખશું, જોઈ લેશું, એકલો હોય ત્યારે આમ કરી નાખશું. હું તો કાયમ એકલો જ ફરું છું મારી ગાડી લઈને. હું કોઈ બોડીગાર્ડ નથી રાખતો, ડ્રાઈવર નથી રાખતો. હું એવડો સુખી સંપન્ન છું નહીં. બરાબર છે. અને સેલ્ફિશ છું કે ભાઈ હું મારા હાથે બધું કરું છું. બરાબર છે. આપણે સાથે જમ્યા તો તમે એ પણ જોયું. બરાબર, હું હાથે જ જમવાનું લઉં છું ને હાથે જ જમું છું. તો એ મારા પ્રોપોઝિશન છે. તો પછી દાગ ધમકીઓ દેવાની વાત થઈ, મારી નાખવા સુધી વહી ગયા. જાનથી મારું? હા, જાનથી મારી નાખશું. એન્કાઉન્ટર કરાવવાની વાત આવી છેલ્લે કે ભાઈ તને ગમે એમ કરીને કોઈ ખોટા કેસમાં ફિટ કરી દેશું અને પછી તારું એન્કાઉન્ટર કરી નાખશું. કોણે આ ધમકી આપી? ભાજપ સાથે જોડાયેલા લોકો હતા કે બિલ્ડરો? હા, એ જ વાત કરું. એન્ટી સોશિયલ એલિમેન્ટ ભાઈ જેવા કોઈ લોકો? એ જ વાત કરું છું. બુટલેગરો આવતા હતા રોજ ત્યાં. હા, સભામાં ખેડૂતો સાથે બુટલેગરો આવી જાય. શું વાત કરો? હા, લાખોની જનમેદની, રોજ હજારોની જનમેદની થતી હતી. એમાં 5 બુટલેગર આવી જાય તો તમને ખબર ના પડે. પછી આપણને તો આપણી સાથે એવું બિહેવ કરે કે નિલેશભાઈ જરા આવો ને, સેલ્ફી લેવી છે, વાતચીત કરવી છે. એટલે મને તો શું થાય, ખંભે મફલર નાખેલું છે, માથે બાંધેલું છે, આ ખેડૂતનો દીકરો હશે. તો આપણે તો લાગણીશીલ માણસ છીએ, લાગણીના દરિયામાં તરીએ છીએ. તો આપણે તો જઈએ સાઈડમાં, બોલો ને ભાઈ શું હતું, કાંઈ સજેશન છે તમારું આંદોલનને લઈને? તો કાનમાં કે તમે ધ્યાનમાં જ છો, એકલા ધક્કો એટલે તમારું ઓપરેશન કરવાનું છે. હા, ખુલ્લી ધમકીઓ. ના, પણ ત્યારે તમે ત્યાં સમિતિમાં કોઈને કીધું નહીં? કીધું આ ભાઈ મને? ઘણા લોકોને કીધું છે. અચ્છા, ઘણા લોકોને કીધું છે, મીડિયામાં પણ કીધું છે. જે દિવસે ધમકી મળી તે દિવસથી ચાલુ છે મારું. મને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં નથી આવ્યું અત્યાર સુધીમાં. તમે લેખિતમાં માંગણી કરી હતી? લેખિતમાં માંગણી નથી કરી. અચ્છા. મીડિયા સમક્ષ મેં વાત મૂકી તો રોજ મારી મીડિયા જોતા હોય, પેલી મીડિયા જોતા હોય કે મીડિયાના ન્યૂઝ આવતા હોય તો એ અધિકારીઓને ખબર જ હોય. તો આ બુટલેગરો દ્વારા ધમકીઓ દઈ છતાંય હું સરેન્ડર ન થઉં તો મને ક્યાંક ને ક્યાંક દાગી કરવા માટેનો પ્રોગ્રામ હતો. એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ આવું છે. એટલે મેં સ્વૈચ્છિક જ સ્ટેજ છોડવાનો નિર્ણય લીધો હતો. પણ એ સમય દરમિયાન મારી તબિયત નાજુક હતી. આઈસીયુ માંથી જ આવ્યો હતો. બિલકુલ, આઈસીયુ માંથી આવ્યો હતો અને ડોક્ટરનું સજેશન હતું કે આને ગમે ત્યારે દાખલ કરવો જોશે, નકર હાર્ટ એટેક આવશે. ઓલરેડી મને એક વખત આવી ગયેલો છે લાઇટ થ્રોટ. અચ્છા, યસ. અને મારું બ્લડ કન્ટેન્ટ હતું 5 થી 5.5%. ઓછું થયું સાવ? 5 થી 5.5% જ હતું. મને રજા નતા આપતા ડોક્ટર. હું આઈસીયુ માંથી જબરજસ્તીથી વિધાઉટ કન્સલ્ટ વગર હું નીકળી ગયો હતો આંદોલન માટે. મેં મારા પોતા ઉપર રિસ્ક લીધું હતું. ત્યારે મારું 6% લોહી હતું. ત્યારબાદ મેં 7 દિવસ ઉપવાસ કર્યા. બીજી દવાખાના પછી આઈસીયુ માંથી નીકળ્યા પછી 11મા દિવસે હું આઈસીયુ માં હતો. 12મા દિવસે હું આઈસીયુ માંથી આવતો રહ્યો છાવણીમાં. ત્યાર પછી મારા 7 દિવસ ઉપવાસ થયા. 19મા દિવસે મારી તબિયત બગડી. 18મા દિવસે ડોક્ટર અહીંયા આવીને ચેકઅપ કર્યા, મારા ફેમિલી ડોક્ટરે. અને એને મને સવારમાં અર્લી મોર્નિંગમાં 8 વાગ્યામાં મને કીધું હતું કે નિલેશભાઈ તમને આઈસીયુમાં ઇન્ડોર કરવા પડશે કમ્પલસરી. તમારી બ્લડ કન્ટેન્ટ 5% છે. કેડેવર ઉપર, લીવર ઉપર ઇન્સ્પેક્શન છે, સોજો છે. ફરજિયાત તમારે બોલવાનું બંધ કરવાનું અને તમને આઈસીયુમાં ઇન્ડોર કરવા પડશે. પણ હું નતો માનતો. પછી મારા ઉપર ફેમિલી દબાણ આવ્યું. 9-10 વાગે મિત્રોનું આવ્યું. એટલે ભાભીએ કીધું? ફેમિલીના બધા અધર્સ. ભાભીએ કઈ નહીં કીધું? કે એ તો મારા સહકર્મ હોય છે, સમર્થન. એ દિવસે બધા ગયા હતા તમે તો લોકોને કન્વિન્સ કરવાના પ્રયત્નો કર્યા, પણ એ તો મારા ઉપર કેટલું પ્રેશર કરી શકે. પણ મારા મમ્મી પપ્પા, મારી બહેનો, મારા જીજાજી, ભાણિયા, ભાણી એ બધા આવી લાંબી લડવાની છે. ત્યારે ભાઈ લાંબી લડત લડવાની છે, તમે લડત લડો, અમારું તમને સમર્થન છે, મારું ફેમિલી પણ આખું આવી ગયું સપોર્ટમાં. પણ તું અત્યારે આઈસીયુમાં દાખલ
થઈ ગયા, એડમિટ થઈ ગયા. તો હું એ માનસિક તૈયારીમાં હતો ને ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટ આવ્યો કે ભાઈ સમિતિ વાળા મારી સાથે ડિસ્કસ કરવા આવ્યા. એટલે મેં કીધું કે ભાઈ હું મસ્ત આઈસીયુમાં જાઉં છું, તમને કઈ મારા થકી તકલીફ થતી હોય, છાવણીને દાગ ઉઠતા હોય તો હું સ્વૈચ્છિક છાવણી છોડવા માટે તૈયાર છું. કારણ કે હું અહીંયા કોઈ યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, પૈસા, ટિકિટ, લાલચ કાંઈ લેવા આવ્યો નથી. હું ખેડૂતોને સમર્થન દેવા આવ્યો છું. કારણ કે હું તો વર્ષોથી લડું છું. તમે જેતપુરમાં પહેલી વાર છાવણી નાખી છે, બરાબર છે. હું તો 2.5 વર્ષ દિલ્હી લડેલો છું. 4.5 મહિના દિલ્હીમાં ટીકરી બોર્ડર રોકાયેલો છું. અહીંયા પણ મારા ઉપર એફઆઈઆર થયેલી છે. દિલ્હીમાં 5 એફઆઈઆર થયેલી છે, 5 વખત ડિટેન કરેલો છે. આપણે ક્યાંય ડરતા નથી, એટલે જ મારી છાપ આઝાદની છે. હું વેચાતો નથી, હું ઝૂકતો નથી, હું નમતો નથી, અને હું કોઈ દિવસ હરામનું લેતો નથી. હું ખુદગર્જ માણસ છું અને આઝાદનો દીવાનો છું, એટલે લોકો મને આઝાદ કહે છે, નહીં મને ગમે છે. હવે 18મી તારીખે તમે કીધું હવે અલગ ચોકો તમે ચાતર્યો છે, બીજી ભાષામાં કહીએ તો અલગ ચોકો નથી. સોરી તમને રોકું. હા, એટલે મારે એ કન્ફ્યુઝન મારે દૂર કરવું છે મારા દર્શકોને પણ, એમ કારણ લોકોને એવું લાગશે કે ભાઈ જીત પર તો ચાલુ છે, તમે રવા પર અલગ વસ્તુ કરવા જઈ રહ્યા છો, તો ક્યાંક આંદોલન નબળું તો નહીં પડે, લોકોનું સમર્થન ઓછું વેચાઈ તો નહીં જાય, તર્ક વિતર્ક છે, એ જ જાણવા મારે જાણવું છે. ભારતની આઝાદી પહેલા 1947 પહેલા જે રાષ્ટ્રને સ્વતંત્ર કરવા માટે જે આંદોલન ચાલતું હતું, એ આંદોલનના પ્રકાર કેટલા હતા? 2 પ્રકાર ખાસ ઘણા બધા હતા. નહીં, નરમદળ અને ગરમદળ બેવું માનવામાં આવતું હતું. નરમદળ એટલે ગાંધીજી, સરદાર નહેરુ એ નરમદળ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ ગરમદળ. મહાત્મા ગાંધીજી અહિંસાવાદીથી આંદોલન ચલાવતા હતા. બિલકુલ. એને 5-6 પ્રયાસો કર્યા, એમાં એ સફળ નતા જતા, નિષ્ફળ ગયેલા છે. મહાત્મા ગાંધીજી શરૂઆત કરી એમણે સત્યાગ્રહ શરૂઆતમાં નિષ્ફળ ગયેલા છે. પણ એની સાથે જયારે સરદાર જોઈન્ટ થયા, બિલકુલ, સરદારની નાખી ટીમ બની અને શ્રી સરદારે સુકાન લીધું, ખૂબ એગ્રેસિવ બધું મુવમેન્ટ ચલાવ્યું. ત્યાર પછી એનું જે મેનેજમેન્ટ કે આદેશ સૂચન જે કઈ થતું એ સરદાર થકી થતું અને ગાંધીજી એને ઇમ્પ્લિમેન્ટ કરતા. બરાબર છે. તો પહેલી જ એને દાંડી યાત્રા સફળ કરી. ત્યાર પછીના તમામ એના આંદોલનો સફળ થયા. રાઈટ. તો કોઈ ને કોઈ આંદોલનની પાછળ કોઈ ને કોઈ વ્યક્તિની ફોટો ફેસની યા તો એક પ્રબળ, શક્તિશાળી અને જેને કહેવાય કે એક નિર્ણય, દ્રઢ નિર્ણય લેવાની જેનામાં તાકાત હોય એવા વ્યક્તિની ભૂમિકા હોય છે. બિલકુલ. હું એમ નથી કહેતો કે જેતપુરમાં મારી જ ભૂમિકાના હિસાબે સારું સ્ટેજ થયું ને આખા ગુજરાતમાં આંદોલન થયું, પણ મેં રામની ખિસકોલી બનીને અહીંયા ભૂમિકા તો ભજવી જ છે. બિલકુલ. એ તો કોઈ નકારી નહીં શકે, કોઈ નકારી નહીં શકે. તો જ્યારે 1947 પહેલા ગાંધીજીનું એક આંદોલન ચાલતું હતું, એવી જ રીતે ચંદ્રશેખર, વીર ભગતસિંહ, લાલા લજપતરાય, રાજ્યગુરુ, બિલકુલ, આ જે ટીમ હતી, બિલકુલ, એ યંગ જનરેશન ટીમ હતી અને એ શક્તિશાળી અને ક્રાંતિકારી હતા. એવી જ રીતે સુભાષચંદ્ર બોઝ હતા, ઉલ્લા ખાન હતા. બિલકુલ. એવી જ રીતે સાઉથમાં પણ એક ટીમ હતી, સુબ્રમણ્યમની, ડોક્ટર સુબ્રમણ્યમને. તો આ રાષ્ટ્રની અંદર 5-6 આંદોલનો ચાલતા હતા. ખાલી ગાંધી પુત્રએ આ દેશને આઝાદી નથી લેવડાવી. હા, એની ભૂમિકા રાષ્ટ્રપિતાનો દરજ્જો મળ્યો છે તો મહત્વપૂર્ણ છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાનું એકત્રીકરણ કર્યું, એથી પણ મહત્વપૂર્ણ છે. તો એથી પણ એક મહત્વની વાત છે કે જ્યારે ચંદ્રશેખર આઝાદ ને વીર ભગતસિંહ એસેમ્બલીની અંદર બોમ્બ બ્લાસ્ટ કરી અને બેરાકાને અવાજ દઈ શકતા હોય અંગ્રેજોને, તો અંગ્રેજો પણ ડરતા હતા. ખાલી અહિંસાવાદીના પૂજારીથી નહોતા ડરતા, એસેમ્બલીમાં બોમ્બ ફૂટ્યા હતા, એને ખબર પડી હતી કે લોર્ડ માઉન્ટ બેટનની ખુરશી નીચે બોમ્બ ફૂટે તો આગામી આ બોમ્બ ફૂટે. બરાબર છે. તો એવી જ રીતની મારી લડત છે. અમે બધું કરી ચૂક્યા છીએ, ધરણા કર્યા, ભૂખ્યા રહ્યા, ઉપવાસ કર્યા, પ્રોટેક્શન કર્યું, ડિટેન થયા. અમારા ઉપર ન કરવાની પોલીસે કરી, અમે માફીઓ માંગી, એસડીએમ સાથે મીટિંગ કરી, કલેક્ટર હારે કરી, એસપી હારે કરી, આવેદન દીધા, નિવેદન દીધા, બધું કરી લીધું. આજ છેલ્લું આવેદન અમે દીધું. આજે મોટી સંખ્યામાં લોકો હતા, ખેડૂત ભાઈઓએ દીધું. કીધું કે ભાઈ મંજૂર નથી. બરાબર કે ભાઈ અમને આ તમારા પરિપત્ર રહ્યો એ અમે એને મંજૂર માનતા નથી, અમે આને ના મંજૂર કરીએ છીએ અને અમારી માગણીઓ આ છે. લખીને ફરી પાછું આપ્યું છોકરાઓએ, અમારા મિત્રોએ. આ માગણીઓ અમે સરકારને લેખિત આજે આપેલી જ છે. 100% આપેલી છે. એને વાંચેલી જ છે. બોલેલા બી છો.
વારંવાર સરકારમાં બેઠા છે ઈ અભણ છે, મને ખબર છે, 4.5 ભણેલા, 6 ભણેલા, 8 ભણેલા, આવા બધા. પણ અમે જે આંદોલનો ચલાવી છીએ એમાં અમારી પાસે શિક્ષિત વર્ગ પણ 100% સાથે જોડાયેલો છે. 100%. ખાલી બધા વકીલો, એન્જિનિયર બધા આવે બધા છે અમારી પાસે. આખી સોલિસિટરોની ટીમ છે. ટીમ છે, બરાબર છે. ઈ સરકારને નથી ખબર. આવડું મોટું અમે આંદોલન કરવા નીકળ્યા હોય, એમને એમ તો ના હોય, એમને તો કઈ અમે નીકળ્યા નહીં હોય. બરાબર છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આ બધું અમે કરી ચૂક્યા, પછી શું? સરકાર ડકતી નથી, સરકાર હલતી નથી. અમે 20 દિવસ અહીંયા ભૂખ્યા રહ્યા, આખા ગુજરાતના ખેડૂતો આવ્યા, ખેડૂતના ફાળેથી ખેડૂતોને જમાડ્યા. સરસ મજાની જેતપર ટીમે, યુવાનોએ, આજુબાજુના ગામડાના મિત્રોએ, ખેડૂતોએ, મા બેન દીકરીઓએ બધાએ સેવા આપી, બહુ આપી, હજુ બી કરી રહ્યા છે. પ્રેમથી ખેડૂતોને જમાડ્યા, બધી વ્યવસ્થા કરી જેતપર ગામે. મને પણ સાચવતા હતા દિલથી. એમાં 2-5 જણા ભાજપના ફોલ્ડરિયા હોય એથી કે આખું ગામ ખરાબ થઈ જાય નહીં, આખી સમિતિ ખરાબ થઈ જાય નહીં, કે આખો સમાજ કે આખો ખેડૂત સમાજ બદનામ થાય નહીં. એવા 2-5 ફોલ્ડરિયા તો દરેક જગ્યાએ હોય, ગામ હોય, અહીંયા ઉકેડો હોય. હવે શું? આ બધું કરી લીધું, આવેદન નિવેદન બધું કરી લીધું, હવે શું? તો હું એવું ઈચ્છું છું કે આ વાતનો તાજનો સાક્ષી હું છું. મારી ટીમમાંથી ઘણા બધા મિત્રો હતા, પણ આખી ટીમ તો ના હોય ના. પ્રોટેક્સ વખતે અમારા ઉપર જે દાદાગીરી કરવામાં આવી છે, પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે, એ આ નજરે જોયું છે. જે બહેનોને આઈસીયુમાં દાખલ કર્યા છે એ હાથેથી જ ઉપાડ્યા છે. જે માતાઓ બહેનો ઉપર લાઠીચાર્જ થતો હતો તો એ પોલીસને છૂટી મેજ પાડી છે. આ બધા જે દ્રશ્યો જોયા છે, તો એ મારી દ્રષ્ટિએ એને દાદાગીરી હું કહું છું. પોલીસની દાદાગીરી? જી, પોલીસની, સરકારી તંત્રની પણ દાદાગીરી જ હતી. હા, તો જ પોલીસ કરી શકે. કલેક્ટર, અમે એસપી સાહેબને મળવા જઈએ, એસપી સાહેબ એમ કીધું કલેક્ટરનો હુકમ છે, કલેક્ટર કહે એ મુજબ હું કામ કરીશ. તો સરકારી તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દાદાગીરી કરતું હતું. બિલકુલ. તો સરકારી તંત્ર અમારા ઉપર દાદાગીરી કરતું હતું, અમાનુષી અત્યાચાર કરતું હતું, લાઠીચાર્જ કરતું હતું, ડિટેન કરતું હતું, અમને કઈ દેતું નતું. વળતર તો કે એ કઈ નથી દેવાનું, એટલે આને દાદાગીરી કહેવાય એક ભાષામાં. તો મેં એવો નિર્ણય કર્યો, ઉપવાસ છાવણી છોડીને આઈસીયુમાં દાખલ થયો, આઈસીયુમાંથી છૂટી ઘરે આવ્યો, અને મને નીંદર નહોતી આવતી કે ભાઈ આવડું મોટું આંદોલન આપણે સત્યાગ્રહથી ચલાવીએ છીએ, ઇજ્જતથી ચલાવીએ છીએ, પ્રોટેક્ટ કરીએ છીએ, શાંતિપૂર્ણ ચાલે છે, મા બેન દીકરીઓ સત્સંગ કરે છે, ભગવાનનું નામ લે છે, અને આપણે આપણી માગણીઓ મૂકીને જો આ બેરી સરકાર સાંભળે નહીં તો પછી ભગતસિંહ થવું પડે. તો ભગતસિંહને ફાંસી મળી હતી. મેં મારા પરિવારને બોલાવીને કહી દીધું કે હવે તો કદાચ ફાંસીએ ચડવું પડે તો કબૂલ મંજૂર છે, પણ આ ચમરબંધી ને ચોર કંપની હારે લડવું તો જોશે. મારા પરિવારને મેં બેસાડીને કહી દીધું, કુટુંબને બેસાડીને કહી દીધું, સગાવાલાને બોલાવીને કહી દીધું કે હવે હું યુદ્ધનું એલાન જે કરું છું એ સરકાર સામે કરું છું. જો સરકાર દાદાગીરી કરશે, સરકાર દાદાગીરી કરશે તો અમે એની સામે દાદાગીરી કરશું. સરકારી તંત્ર કાયદો તોડશે તો અમે કાયદો તોડશું. કારણ કે કાયદો સામાન્ય માણસને પણ એટલો લાગે છે, નરેન્દ્ર મોદીને પણ એટલો જ લાગે છે, અને રાષ્ટ્રપતિને પણ એટલો જ લાગે છે. મનીષભાઈ, જે વાત તમે કહી રહ્યા છો આનાથી તો કાયદોની વ્યવસ્થા જોખમવાની ડર. એ તો સરકારને જોવાનું ને, સરકારને જોવાનું ને. કાયદોને વ્યવસ્થા ના બગડે એવું કામ સરકારને ન કરાય ને. અમે ક્યાં કહીએ છીએ લાઠીચાર્જ કરવાનું, અમે કહીએ છીએ જબરજસ્તીથી થાંભલા ખોડવાનું, અમે કહીએ છીએ જબરજસ્તીથી ખેતરમાં ઘૂસવાનું, અમે કહીએ છીએ. લાવો પરિપત્ર, અમારે યોગ્ય વળતર અમને આપી દો, તમે તાર ખેતરમાં થાંભલા નાખો. અમે ક્યાં ના પાડી છીએ? 2 નાખો ને ભાઈ, એક શું કામ? પણ યોગ્ય વળતર આપ્યા પછી, ખેડૂતની સંમતિ લીધા પછી, દાદાગીરીથી નહીં. અને હવે હું જોઉં છું ક્યાં દાદાગીરીથી કામ કરે છે. બંગડીઓ નથી પહેરી. જો સરકાર એવું માનતી હોય, તંત્ર એવું માનતી હોય કે આ મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરી શહીદ થવાય તૈયાર છીએ, તમે ગોળીબાર કરશો, અમે ગોળીબાર કરશું, ત્યાં લગીની તૈયારી છે. ફાંસીએ ચડાવી દેજો. રાજદ્રોહથી મોટી સેડિશન નથી ને, કલમ નથી ને સરકાર પાસે, નવી બનાવીને લગાવી દો. નિલેશ એરવડિયાનું એન્કાઉન્ટર કરી નાખો, મારી નાખો, હું કહું છું, મરાવી નાખો. બાકી જીવતો રહીશ, છેલ્લો શ્વાસ રહેશે ત્યાં સુધી જો તંત્ર દાદાગીરી કરશે,
અમારે નથી કરવી દાદાગીરી. અમારે તમારો અધિકાર જોઈએ છે, હક જોઈએ છે, ન્યાય જોઈએ છે, સ્વાભિમાન જોઈએ છે, ઇજ્જત જોઈએ છે. એ તમે ના આપી શકો અને દાદાગીરી કરવા આવશો તો અમે તમારી સામે દાદાગીરીનો જવાબ દાદાગીરીથી જ આપશું. એટલે નિલેશ એરવાડી એવું માને છે કે જે જેતપરમાં આંદોલન ચાલે છે ગાંધી ચિંધ્યા માર્ગે છે એનાથી સફળતા નહીં મળે. સફળતા મહદઅંશે મળી છે, સરકાર ઝૂકી છે. હું એમ નથી કહેતો એનાથી સફળતા નહીં મળે. સફળતાના દરેક રસ્તાઓ હોય છે. જેમ ભારતની આઝાદીમાં ક્રાંતિકારી વીરોનું બલિદાન હતું અને એનું જે આયોજન હતું એ પણ એક મહત્વનું છે અને અહિંસાવાદીથી ચાલતું હતું એ પણ મહત્વનું છે. જો પ્રેમની પરિભાષા સરકાર ના સમજતી હોય તો અમે સ્ટેજ ઉપરથી જ કહેતા હતા, કારુભાઈ કીધેલું છે, મેહુલભાઈ કીધેલું છે, મેં કીધેલું છે, આખી ટીમે કીધેલું છે, રાજુભાઈએ કીધેલું છે, બધા જ લોકોએ કીધેલું છે. ગાંધીગીરી તમને ન ફાવે તમે સરદારગીરી કરશું. સરદારગીરી એટલે શું? આજે એની વ્યાખ્યા આપું હું એક નાનકડી, પછી આપણે પૂરું કરીએ. 562 રજવાડાઓનું જયારે વિલીનીકરણ થતું હતું ત્યારે ભાવનગરના સ્ટેટ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ પહેલું પરગણું 1800 ગામનું સરદારને આપી દીધું કે સરદાર જો ભારત સવરાત થતું હોય તો આ પરગણું તમને દીધું, બરાબર છે, સમર્પિત કરી દીધું. તો આજે એનો ઇતિહાસ છે. જેમ કૃષ્ણકુમારસિંહજીનો સારો ઇતિહાસ લખાણો એવી જ રીતે જુનાગઢનો નવાબ, હૈદરાબાદનો નિજામ અને કાશ્મીરનો રાજા, આ ત્રણેય હરામી હતા. બાકી કાશ્મીરમાં તો હરિસિંહ હતા, બોલો, હિન્દુ હતા એ તો, ભલે પણ હરામી હતા. આ ત્રણેય નહોતા માનતા. તો હવે સીધી આંગળીથી ઘી નીકળે એવું નહોતું. 562 રજવાડામાંથી આ ત્રણ જ નહોતા માનતા. 559 માની ગયા હતા. ત્યારે સરદારે જે ત્રિનેત્ર ખોલ્યું હતું કે સીધી આંગળીથી ઘી નહીં નીકળે, ખાલી બગડશે, ત્યારે ટેડી કરવી પડે. તો જુનાગઢના નવાબને જે મીટિંગ કરવા ગયા હતા ને મારો બાપ જ ગયો હતો. કે પટેલ જે કે ને સરદારની ટીમમાં હતા, એ કેશવજીભાઈ કાનજીભાઈ નો જ હું વારસદાર છું. શું વાત છે? યસ, આજે આ પહેલી વખત બોલું છું. ઝવેરચંદ મેઘાણીએ આખો ઇતિહાસ લખેલો છે. બરાબર. તો સાહેબ એ જુનાગઢના નવાબને ડટી મારી હતી અને ત્રિનેત્ર ખોલવું પડ્યું હતું. આને સરદારગીરી કહેવાય. અમે કોઈ હિંસા કરવા નથી માંગતા, બરાબર છે, અમે કોઈ તોફાન કરવા નથી માંગતા, પણ હા અમે એટલા નબળા પણ નથી કે અમારી મા બેન દીકરી ઉપર હવે તમે લાઠીચાર્જ કરી જાઓ કે આંગળી ઉઠાઈ જાઓ, એવા નપુસક પણ નથી. હા, અમે મર્યાદામાં રહીએ છીએ ત્યાં સુધી સારા છીએ, ગાંધીગીરી કરી છીએ ત્યાં લગી સારા છીએ. પણ જો સરદારગીરી કે ભગતગીરી કરશું તમે સહન નહીં કરી શકો અંગ્રેજોની ઓલાદો. અને જરૂર પડશે અહીંયા કરવાના છીએ. ચમત્કાર વગર આ સરકારને નમસ્કાર નથી. એટલે ક્યાંય આ નવો પરિપત્ર આપ્યો એના જોરે આજે જ આ મોરબીથી સૂચન થયું છે કે ટૂંક સમયમાં ખેડૂતોની એમઆરસી બનાવશું, મીટિંગ કરશું, વળતર આપશું, કામ ચાલુ કરશું. તો ભૂલ ન કરતા. આ પરિપત્ર અમે નકારીએ છીએ. આજે આવેદન પત્ર રૂપે અમે આપી દીધું. બિલકુલ. એટલે ભૂલથી ને તમારા અદાણીના, રિલાયન્સના, જે પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ હોય, તમારા સામાન હોય, હજી તમે બહાર કઢાવવાના છીએ. ખેતરમાં પડ્યું છે એ બધું બહાર કઢાવવાના છીએ. મહેરબાની કરીને કોઈ આ પરિપત્રના ભાગથી કામ ચાલુ કરતા નહીં. સરકારી તંત્રને પણ ચેતવણી આપું છું કે દાગ દબાણ જોર લગાવીને કે ધમકીઓ આપીને, પ્રશાસનની બીક બતાવીને, પોલીસ તંત્ર મોટું ખડકીને તમે એ કામ કરાવવાની કોશિશ કરતા નહીં. આ પરિપત્રના ભાગરૂપે જો કરશો તો એની તમામ જવાબદાર તમે હશો. ત્યાં શું થશે, તમારો પ્રતિકાર, તમારી જેવી ધાક ધમકી દબાણ હશે એવો જ અમે પ્રતિકાર આપવાના છીએ. એટલે ટૂંકમાં એવું માનીએ કે જે અહિંસાના માર્ગે ચાલી રહ્યું છે એનું તો સમર્થન છે જ ને તમારા લોકોનું? એને તો સમર્થન કરી જ રહ્યા છો અહીંયા? પૂરેપૂરું સમર્થન છે. આજે જેતપુરની ટીમ કામ કરી રહી છે, લતીપરમાં કરી રહી છે, ધ્રોલમાં કરી રહ્યા છે, કાલાવાડમાં કરી રહ્યા છે, ભાવનગરમાં કરી રહ્યા છે, ઉત્તર ગુજરાતમાં કરી રહ્યા છે, અમરાભાઈ ભરૂચ કરી રહ્યા છે. ગુજરાતમાં ઘણા બધા સંગઠનો છે અને જે જેતપુરની ટીમે કામ કર્યું છે અને મારી સલામ છે કે આખા ગુજરાતને જાગૃત કર્યા છે. બરોબર છે. તો મારી તમામ સંસ્થાઓને દિલથી સમર્થન છે. મેં કાલે જ વિડીયો મૂક્યો મારા સમર્થનનો. ભાઈ તન મન ને ધનથી નિલેશ એરવાડીનું સમર્થન છે. જ્યાં જરૂર પડે એ રાતે 2 વાગે અવાજ કરજો, નિલેશ એરવાડિયા 2 વાગે હાજર હશે, દિવસનો નહીં. એટલે એવું માનીએ કે હવે સરદાર માર્ગે જે આંદોલન છે 18મી તારીખથી થવાનું છે. 18 તારીખે મોરબીમાં રવાપર ગામની ખરાવાડમાં મંદિરની બાજુમાં
આ મોરબી જિલ્લાના 18 વર્ણના ખેડૂતો, તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના તમામ ખેડૂતો, તમામ વેપારીઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, મજૂરો, સિરામિકના મજૂરો, તમામને મારું હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે અને તમામ ખેડૂતોના વારસદારોને, ધરતી પુત્રોને નિલેશ એરવાડિયાના 2 હાથ જોડીને આ ક્રાંતિકારી આંદોલનમાં આવવા પધારવા હાર્દિક આમંત્રણ છે, આમંત્રણ છે, આમંત્રણ છે. છેલ્લો સવાલ તમારો, આ જેમ કે ત્યાં હતું કે ભાઈ કોઈ રાજકીય વ્યક્તિ નહીં, આમાં બી કોઈ રાજકીય વ્યક્તિ નહીં કે હા આવે તો સ્વાગત? કોઈ પણ રાજકીય બહાર રહીને, જેમ એ અમારા આંદોલનમાં મનોજભાઈ પન્નારા, પંકજભાઈ રાણસરિયા બધા સમર્થનને સાથ સહકાર આપતા હતા. કોઈ બસો બાંધી દેતા હતા, કોઈ ડીઝલ નાખી દેતા હતા, કોઈ સંખ્યા ભેગી કરી દેતા હતા, પોતપોતાનું યોગદાન આપતા હતા. તો એવી જ રીતે આ આંદોલનની અંદર પણ બહાર રહીને જે સમર્થન આપવું હોય, સહકાર આપવું હોય આપી શકે છે. આ અમારી સરદાર સેનામાં કોઈ પણ રાજકીય પદ ધરાવતા હશે એને સ્ટેજ નહીં મળે, એને માયક નહીં મળે. એ અમને સમર્થન આપવું હોય, કોઈ પણ પાર્ટીમાં હોય, ભાજપના આગેવાન હોય તો પણ વેલકમ છે. શું વાત છે? જી, ભાજપના આગેવાનોને અમે ખુરશી આપશું. સ્ટેજ પર? ના, નીચે સાઈડમાં. અચ્છા, એનું માન સન્માન છે. બરાબર. કોઈ પણ હોદ્દેદાર આવશે જિલ્લા સંગઠનનો કે ચૂંટાયેલો પ્રતિનિધિ અને સમર્થન આપવા સભામાં એક ખેડૂતના દીકરા તરીકે જો આવશે તો અમે એને માન સન્માન સાથે બેસાડશું. ધારાસભ્યને પણ છૂટ છે આવવું હોય તો. મુખ્યમંત્રીને પણ સ્વાગત છે, એનું પણ સ્વાગત કરશું. બહુ સરસ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે હોદ્દેદારોને કોઈ પણ ને આવવું હોય તો એને સ્ટેજ નહીં મળે. બરાબર, નીચે બેસો આરામથી. અમે એનું સન્માન કરશું, ઇજ્જત આપશું. સન્માનીય છે, અમારા મહેમાન છે, એની પૂરી ઇજ્જત કરશું, પૂરી કેર કરશું, જમાડશું કાઠિયાવાડની સંસ્કૃતિ મુજબ. બરોબર છે. અને આંદોલન ના જે શ્રી ગણેશ કરીએ છીએ એ સભા છે રાત્રે શનિવારે 18 તારીખે રાત્રે 9 વાગે ખેડૂત પુત્રોની ક્રાંતિકારી સભા છે. ડરપોક લોકો નહીં આવે તો ચાલશે. અમારે મોટી ફોજ નથી કરવી. આઝાદ હિન્દ ફોજ જેમ હતી, જેમ ક્રાંતિકારીઓ હતા, જેમ શહીદ ભગતસિંહની ટીમ હતી, ચંદ્રશેખર આઝાદની ટીમ હતી, એવી સરદાર સેના બનાવી છે કે સરકાર સામે લાલ આંખ કરી અને આંખોમાં આંખ નાખી અને અવાજ કરી શકે કે આ ખેતર અમારા બાપનું છે, એમાં થાંભલો અમારી સંમતિથી લાગશે, અમને પૂરું વળતર મળશે, યોગ્ય વળતર મળશે, અને અમારી સંમતિ જ્યારે મળે ત્યારે અહીં આવજો, બાકી આ ખેતરની અંદર તમને પગ નહીં મૂકવા દે. આવા લોકોની ટીમ બનાવવા માંગુ છું. એક છેલ્લો સવાલ, તમામ અલગ અલગ કલાકારો છે, એ જેતપુરમાં એકાદ કલાકારનું કોઈ આવ્યું નહીં. તમારે ત્યાં જો કલાકારો સમર્થન કરવા આવે અથવા નહીં આવે, એ લોકો માટે કોઈ સંદેશ છે? આવનારા સમયમાં જોઈએ છીએ, સરકારની ચાપલુસી નહીં કરતા હોય, દલાલી નહીં કરતા હોય એવા લોકોને આમંત્રણ છે. બાકી સરકારના મળતિયાન સરકારની વાહવા કરે છે પૈસા માટેની લાલચુ લોકો છે અને દલાલીઓ કરે છે, એવાને કોઈને અમે સ્ટેજ નહીં, અહીંયા અમારો કાર્યક્રમ હશે અહીંયા નહીં આવવા દે. તો આ હતા નિલેશભાઈ. નિલેશભાઈ ખુલીને તમામ વાતો કરી છે, કોઈ લાગ લપેટ વગર, કોઈ પડદા વગર, સીધું અને સટ. કહેવાય ને કે સીધી વાત, નો બકવાસ જેવી સ્થિતિ, સરકારની ચીમકી. પણ આ તમામ ઘટનાક્રમમાં મૂળ વસ્તુ એટલી છે, એમણે સ્પષ્ટપણે કીધું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જે પણ ફરજ છે તે સરકારની છે. હવે સરકાર જેવું કરશે એની સામે તેમની જે ટીમ છે તેવું વર્તન કરશે. એટલે કે ખેડૂતો માટે અને જે પણ રણનીતિ સરકાર બનાવે, જે પણ પેકેજ બનાવે, એ સોચી વિચારીને હવે બનાવે. કારણ કે આ પેકેજ એ નકારી દેવામાં આવ્યું છે. અહિંસાત્મક આંદોલનને તેમનું સમર્થન છે, તેઓ હિંસા પણ કરવા માંગતા નથી, પણ સરદાર માર્ગે આંદોલન ચાલશે. તેઓ કહે છે કે આંદોલનના બે કેન્દ્ર નહીં થાય, એક જ કેન્દ્ર રહેશે. ખેડૂતો મજબૂત થશે, પણ નરમ દળ અને ગરમ દળ બંને રીતે હવે આંદોલન ચાલશે અને આંદોલન વધુ મજબૂત થશે. સહયોગી બાબા સાથે અનિલ પટેલ, મોરબી.